અંજુ ખાલી હવાના ઉઠાડે તાટ ઉડી અહીંથી આવી જાય ને તો જ બોલવું પડે છે તો છે બા ઢોકળા બોલો શું કેવું તમારે કચરાવાળાથી મંદી ટોટલી આ ઉભરાની જો ચા તમારે એને વાતો કરવામાં જો નીચે લગી નીકળી હો ચા ઉભરાય તો નીચે જ જાય હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે. માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને માતાજીના દર્શન કરી લીધા અને આશીર્વાદ લઈ લીધા છે. તો સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો, દિવસની શરૂઆત તો જોરદાર થઈ છે અને મારી તો હજી આંખોમાં હજી નીંદર ભરી છે. હા, આટલી રાત લાંબી છે ને તોય નીંદર પૂરી નથી થતી કે હું વહેલી ઉઠું છું કે મોડી હું છું એ ખબર નથી પડતી. હવે જી હોય બરાબર ને. અને અત્યારમાં જો મસ્ત એવી ગુલાબી ઠંડી છે. આપણે એમ થાય કે દી ઉગે ને તો ઠંડી ઓછી થઈ જાય, પણ જેમ દી ચડે ને એમ ઠંડી વધતી જાય. કાશે ઠંડી ન કહીએ, અમે તો એમ કહીએ કે અમારા ગામમાં ટાઈટ બહુ છે, પણ મારા ઘરવાળાને નથી લાગતી. જો છે ને એને ટાઈટ લાગે નહીં, બકરા સરી જાય ને, છોકરાઓને ટાઈટ બકરા સરી જાય. હવે જો સૂર્યનારાયણને જલ ચડાવશે બાપા, આવું કઈ ન બોલે નહીં અત્યારમાં આપણો વારો ચડી જાય. એમ કે તું તો ભગવાનના બે નામ લેતી નથી, લઈએ ને લેવા દેતી નથી, એવું છે બધું. તો સારું, હાલો જો અમારે પંખીડા જો બધા આવ્યા છે અહીંયા ગાંઠિયા ખાવા, ચકલી ને બુલબુલ ને જો. અને આ ટગરી કાપી નાખી ને તો એટલામાં હાવ આમ ઉજળ થઈ ગયું છે. એમ થાય કઈ હતું જ નહીં, હાવ ખાલી ખાલી લાગે. જો આ ખૂણો હાવ ખાલી છે. હવે તો જલ્દી આ કોરાઈ જાય ને તો મસ્ત અમારા આ મિની ગાર્ડનનો લુક બદલી જાય. જો ઘણા બધા ઝાડવા જો મેં વાવ્યા છે ને આ બાજુ ગુલાબ બધા સુકાઈ ગયા. હે તો અંજુ ખાલી હવાના ઉઠાડે તાટ ઉડી અને અહીંયા તો જો બધું રેડ ભભર પડ્યું. આ માંડવી હજી ફૂલવાની છે. આમાં સિંગદાણા છે. સાહેબ આ પેટીમાં ભરી દઉં હવે સિંગદાણા. હવે કબૂતરને જ નાખવા દે, કેમ કે હવે નામ પડી ગયું ને પંખીનું, એટલે હવે આપણે ખવાય નહીં. હવે ખાવાય છે ને તો માંડવી ફોલવાની તો ખાવા મળશે, તૈયાર દાણા ખાવા નહીં મળે. નહીં સાહેબ? ને હમણાં 2-4 દિવસથી હાવ લગ્નમાં પ્રસંગમાં એમાં જ પડ્યા નથી, કંઈ ટાઈમ નથી મળતો. હવે આજથી ધીરે ધીરે ઘરના કામે બધા લેવાના છે. અને જો અત્યારમાં પોપટભાઈ બોલે છે નેવે, અમારે નેવા છે ને ઉપર બેઠા હોય. હા પોપટ તો સારું, હાલો હવે ચા પાણી બનાવીએ, નાસ્તો કરીએ અને પછી બાકીના ઘરના બીજા કામ લઈએ. તો અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તો બધાને શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, બરાબર ને. કંઈક પેરો આ ટાઈટ ગરી જાય, ટાઈટ તો ક્યાંય નહોતા ગયા એવું થાય. આ વહેમી લાગે, છોકરાઓને લાગે ને એમે લાગે, જરાક પહેરાય. 22 વર્ષમાં ટાઈટ નથી લાગી તો હવે શું લાગતી? ઈ લાગે ને તો ખબર પડે. તઈ પહેર લે હું. વાહ અંજુ વાહ, હું ખીચડી ઉઠાઈ. કેમ? હા, વેસ્ટ કઈ વસ્તુ ન જવી જોઈએ. આ હંસા ખીચડીની હંસા હે. વેસ્ટ અનાજનો અનાદર કે બગાડ કરવાનો જ નહીં, બરાબર? જે વસ્તુ ખવાય ખાવાની જ હોય ને. કચરો આવ્યો, કચરો અંજુ. હાલો કચરો આવ્યો તો નાખી આવીએ કચરો. હાલો ચા ઉકળે છે, અમારે ચા પત્તી ખલાસ થઈ ગઈ છે. પેલા આ ખીચડી ઉતારી લઈએ, દૂધ ગરમ કરવા મૂકી દઈએ. હાલો જો કચરાની ગાડી આવી ને, કચરા વાળો કોઈને ન બોલાવે તો અમારી ડેલી ખખડાવીને કે અંજુ એટલા બી થાય.
હા મને હા વગ ધૂળ કાઢી નાખે હલાઈ હો. હા, તો બરાબર જ છે ને હાલ, મિત્રો મારા ભૂકા પછી મળતા ક્યાંથી આવ્યા ખોદાવા? થોડીક તો આમ આપણે હાક રાખવી જોઈએ શેરીમાં. હા પછી ડાયાને ખોજા થઈ ન રહેવાય. ડાઈ તું હતી કે દીધી તું આવીને પોજારે. વાહ વાહ જઈ આ બે મારી બેન. દીનું બાજકડી હોય એક દી તો નહીં એમાં એવું હોય કે એક મેં હજી કાલે જ રીલ જોઈતી છે ને, જે હારા ને બુદ્ધિશાળી માણસ હોય ને એ કઈ કામ ન કરે, ગાંડા જ કામ કરે. પ્રસંગમાં ગાંડા આવ્યા હોય ત્યાંથી તે પ્રસંગ પતે ને ત્યાં લગી ગાંડા જ બધું કામ કરે. તું ગાંડી છે એમ આ પાકું. ડાયા હોય ને ઈ તો ખાઈ ખાઈને વયા જાય. તું ગાંડી છે એ પાકું હે ને? હા 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 ના એ કે પ્રસંગમાં એ કે ગાંડા હોય ને એ જ કામ કરે. મેં કીધું તું કામ કરે. ના બેન બાપા માર નણંદ ને માર ગાંડા નું કહેવાય. તમે તો બહુ ડાયા છો એમ નહીં. હા આ તો અવરું ફાટ્યું. અને મેં કાલ રીલ જોઈતી, પ્રસંગમાં બધા સલાહ દેવા વાળા પછી ડાયા ડમરા હોય ને આમ કેવા ઓર્ડર દે, પછી પ્રસંગ પતી જાય ને જમી જમીને હાલતા થઈ જાય. પણ બે ચાર એવા છોકરા હોય કે એવા હોય ને એ છેલ્લે લગી બિચારા કામ કરે. એને આખી દુનિયા ગાંડા જ કેતી હોય કે આ ગાંડા છે, આ શું કરવાના, પણ ગાંડા જ છે એટલે અમારે કામ અંજુ કરે. છેલ્લે લગી કામ કરે. હું તો ગાંડી જ છું બેન, કેતી ડાયા જજે અત્યારમાં શેરીમાં મોકલે મને. બે દીનું ઓલા બાજકડી હો. હે તો ઈ જ વાત છે, પણ આ સમજે તો થાય ને, આને કોણ સમજાવે? જોતી ક્યાં છે અહીંથી આવી છે ને તો જ બોલવું પડે. છે તો છે બાધોકડા. બોલો શું કેવું તમારે? કચરા વાળાથી મંદી ટોટલી ડેલી કચરો. હા તી મને મન પડે તો એક દી આવે ને બે દી નો આવે એમ હાલે કઈ. પછી અમારે અહીં ઘરમાં ગંધક વાળો થાય એટલે સાફ સફાઈ કરીને આપણે ઘર ચોખ્ખું રાખતા હોય. આ અમારા આજુબાજુ ક્યાંય કચરો નાખવાની જગ્યા નથી, કોઈના બારમાં નાખવા એનો જેવો. જે પટાવાનો છે ને એ વારવા વાળાને સંતાને પહેલા કહી દઈ કે એ એરિયો પહેલા વાગી આવજો, બાકીનો વારો તો કઈ નહીં. કેમ કે એક દી નો આવે ને એટલે બીજે દિવસે મારો ને ગીતાબેન નો ફોન જાય. આજે વારવાઈ ન થાય ને કચરાની ગાડીનો કોઈ ફોન કરે કે ન કરે, અમે બે બેનો તો ફોન કરીએ. જેટલું હું ઘર ચોખ્ખું રાખું ને એટલું જ હું શેરી ચોખ્ખી રાખું. નહીં સાફ સફાઈ તો રાખવાની. તમારે ફોટો પૂરો થઈ જાય. કહેજો. હા હા ભલે ફોટો પૂરો થઈ જાય. ઘરે બાજુ અત્યારમાં લોહી પીધું કામ તમે. કરાવો. હાલો જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો ફટાફટ બનાવો. ના ના તમે પેલા અત્યારમાં બાજી દો ને પછી હું નાસ્તો બનાવું. હું તો તારા વખાણ કરું છું. હા આવા વખાણ કોણ કરે? મારે આવા વખાણ નથી જોતા. ઘરવાળી અત્યારના પોરમાં વગવે આખા ગામમાં તમારી ઘરવાળી આવી છે વગવી દીધી નહીં મને. તો એ શું છે? તમે એમ કહો ને કે મને ક્યાંય આગળ આવવા નથી દીધો, હું એમ કહું તમે મને ક્યાંય કોઈ દી આગળ આવવા ન દીધી. એની પર સિંગણા હે. હા બધે વાતું જ કરો છો. કાંઈ વાતો નથી કરતી. કોઈ કહીને તો જાય, હું કહેતો હોય બાકી કોઈ કહીને તો જાય. કા કહીએ પણ કહેવાનું દે. કેવા ન દઈએ. સારું સારું બાપા ધ્યાન રાખજો હો મારું એટલું. એટલે વાંધો નહીં. મારે મેં અહીંયા પેલવાઈ. હવે અમારી જગ્યા થોડી થતી હતી ને હવે રસોડામાં મેં શું કહેવાય? વૃક્ષારોપણ કરી દીધું. શું કહેવાય આને? મની પ્લાન્ટ. આને ધનવેલ એમ નહીં, તો રસોડા ફૂલ જ્યારે આવતા હોય એટલે શું કહેવાય? એ સમજી ગયા ને બસ. બસ હવે નથી કઈ કેવું. સમજી ગયા ને તમે? હા, સમજી ગયા સમજી ગયા. જો આ તઈને જ લીંબુ મળ્યા જો સાહેબ ને. મને પાછા હવાના પૂરમાં કે કોઈ ઉતારીને નહીં કરતા, ત્યાંથી રોડ ઉપરથી ઉપાડી પણ તમે શું મળ્યા? ઈ કે મેં કીધું કે આ 3 લીંબુ કેમ? તો તમે કીધું કે મને 3 લીંબુ જ મળ્યા. એટલે મેં કીધું કોઈ ઉતારો કરીને નાખ્યા હતા ને ઈ નથી લઈ આવ્યા ને? કઈ નક્કી ન હોય ભાઈ, આ માંથી જ ઉતારીને 4 રસ્તા ઉપર મૂક્યા હોય. આનું તો ભલું પૂછે, આ તો એ લઈ આવે પાસે. નાના હતા તો અહીંયા લીંબુ શરબત પીતા એમ. હા એટલે આનું કોઈ નક્કી ન હોય એટલે ચોખવટ કરવી જરૂરી છે. હા કોઈ મૂક્યા હોય ને પછી ક્યાંક ઈ જ લીંબુ મને પાઈ દે એટલે એક તો એક અડધો મગજ છે ને, હા અડધો સી ફેલ થઈ જાય તો ઉપાધિ જ નહીં. કા તો હાલો હવે નાસ્તો કરી લઈએ. હાલો હાલો હાલો. હાલો 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 વઘારેલ ખીચડી ને ચા નો નાસ્તો. બટેટાની chips. વાહ 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 વાહ, મજા આવી ગઈ. મજા જાતે ના પોરમાં લોહી પીવામાં ગઈ. જો કેવું મજા આવી ગઈ. ઝાંસી જોઈ લ્યો. કાયમ મને કે હું કાયમ મને કે? આ ઉભરાની જો ચા તમારે એને વાતો કરવામાં જો નીચે લગી નીકળી હો. હા હા. ચા ઉભરાય તો નીચે જ જાય. નેવાન પાણી મોબે ન ચડે. હવે કેને કહેવાય? આગળ મેં ઉભરાયું હોત ને તો મારી પર તો રસોડું માથે લે. તો તમારો જ વાક છે. તમે અત્યારમાં મારી એને ધૈર્ય કરો ને એમાં મારું ધ્યાન જો રાખો. આવ્યો ને મારો ભાગ. હા ઉભા ઉભા અત્યારમાં લોહી પીવું છે કઈ નહીં. એટલો ચા નથી ઉભરાણો, થોડોક જ ઉભરાણો. તો થોડોક જ ઉભરાનો.
હવે તો નાસ્તો કરવો કે હું નાસ્તો નહીં કરવો? આજ મારું પેટ ભરાઈ ગયું હવે. હા એટલે આનંદ દિલ ખુશ થઈ ગયું આજે. અઠવાડિયાનો કોટો પૂરો થઈ ગયો ને એટલે હાલો હવે આપણે નાસ્તો કરી લેવાય. હવે માથા ભારી માથું ઓલું શું કહે મગજ જાય છે. મગજ હોય ન જાય. તારું તો છે નહીં. તમે બધા મને કહેજો મારે મગજ નથી. આ મગજ ન હોય એટલે જ મેં કીધું ને ઈ જ કામ કરે. મારે મગજ હોય તો ન કઈ લપ કરું ધડ કરું કહું કે આ વસ્તુ જોવે મારે, હું આ કામ નહીં કરું, હું વા નહીં જાઉં, મારે આ ખાવા જોઈએ. મગજ નથી એટલે તો તમે જી દ્યો ઈ ખાઈ લઈએ પણ આખો દી ગધાડાને કોઈ કામ કર્યા કરીએ. એને જ ગાંડા કહેવાય. સમજદાર કોઈ ઈશારા કાપી તમે સમજ્યા પણ બહુ મોડા સમજ્યા. તો હું કોને કહેતી હતી એમ સમજી ગયા. હવે જો ચા ગાશે ને થોડો ઘી બાશે અડધી રકમ ચા વહી ગયો હોત તો કોકને પીવડાવતા. કોકને હું તમને જ પાઈ દઉં. એમાંથી આ કંઈક દૂધ ઉભરાયું ને અંદર ચમચીથી ઉપાડી વાટકામાં દહીં મેળવી નાખે એની સાઈઝ બનાવે. હાલતી દાદા કોઈ નથી કર્યું. આમ દૂધ આમ ગટરમાં ન જવા દેવાય એટલે કે આપણે દૂધનો ઓલામ ભરીને પછી એમાં છાશનું એક ટીપું નાખી દેવાય એટલે ઉભરાણું હોય ને તો વાંધો નહીં. હાવ દૂધ એમને ક્યાં જવા દેવું. એના કઈ મેરવીને છાશ નહીં પીતા હોય. હાલો તો હવે તો નાસ્તો લોભ કરવાની રીતે કરે. આવો લોભ ન હોય. આ તો વાત થાય. બહાંદાને શીખવાડે લોભ કેમ કરાય. મારે નથી કોઈને શીખવાડવું. હવના ઘરના રીત રિવાજ અલગ હોય. જેને જેમ મજા આવે એમ રે. કરકસર કોઈને ગમતી હોય કોઈ ઘટે તો પાછી નાખવાની નહીં. તો પછી બધા એમ કે તમારે ચા ધોરો હોય પણ હવે ધોરો વિડીયોમાં ધોરો દેખાય નહીં. નહીતર કડક જ હોય ચા. એવું કઈ ન સમજતા ગાંધી નથી મારે ઘરના. આ તો હસી મજાક કરીએ. બાકી હોશિયાર સુશીલ સંસ્કારી ને ડાય છે. રૂપારી ડાય દોરી ડમડી. હાલો હવે જય માતાજી. હવે કઈ ન કહેવાય. હાલો કઢીને ગાંઠિયા નાસ્તો કરવા. ચાનો તો કોઈ ભાવે નથી પૂછતું. જો આ કઢી ભરી હતી ને એટલે હું ભાવનગરી ગાંઠિયા લેવો. બોલો કોઈ જાવું ન જોઈએ. નામ મને કે તું લોભણી છે. ચાઈ ને ગાંઠિયા હાટું કઢી તો ન બનાવવા બેહાય. હા એ વાત એ બરાબર. કા ખાવી હોય તો એ બનાવે. એક હાટું હું બેજા મારી કરું. હા એ સાચી વાત છે. સારું હાલો હવે સાહેબ તો ગાંઠિયા કઢીનો નાસ્તો કરે. આપણે વઘારેલી ખીચડી ખાવાની છે. થોડીક એવી આમાં છે બટેટાની ચિપ્સ મસ્ત મસાલા વાળી ચા. તો હાલો ચા નાસ્તો કરી લઈએ. હા ક્યાં બેન ક્યાં હટાઈ ગયા. કેમ ક્યાંય હતારી નથી મુકાયા આટલા મારું લે હું તો તાર પપ્પા ખાલી દફતર લઈને આવ્યા ને તાર મેડમ આજ તને ન્યા નથી બેસાડી ને કે આ ધારાને રોકાવાનું છે. જય શ્રી કૃષ્ણ જય માતાજી. તો પાછળ હું હતાડો છો? કાંઈ નહીં હાથ આપો ક્યાં જોવા દે તો તમારે દેખાઈ ગયું. હા ટમેટા છે ટમેટા ગાજર ટમેટા જ લેવાના હતા સાહેબ. ધાણા પડી હતી. કઈ વાંધો નહીં હાલો પૈસા ચટણી બનાવીને ખાવા થાય. હવે કેટલી વાર છે તમારે? એક ખવાઈ આવી જાય. કઈ વાંધો નહીં હાલો બીજું શું? ગાજર ગાજર છે ચીબડાઈ છે ચીબલાઈ ને એને કઈક ફંક્શન માં રહેવું. ઈ પણ એને ખબર નથી કે શેનું ફંક્શન છે. મેન વાત તો ઈ છે. કાલની મને કે પણ એને ખબર તો હોવી જોઈએ ને. એન્યુઅલ ફંક્શન હે એન્યુઅલ ડે કહેવાય. એન્યુઅલ ફંક્શન હવે પીપીએમ માં હે મમ્મા ભાગ લેવો હે. એક વાર તો પછી શું કરવાનું એમાં? મારે ડાન્સ આવડી ગયો પણ તો સારું હું ડાન્સ કરીને બતાવું. એમાં ગીત નથી. સારું લ્યો જાજો હો. વારી નહીં આવે એને કઈ. હે
તો વાલી વગર ની કેમ જા? મને સાક્ષી ડાન્સ વાલીને બોલાવ્યા હે. ફંક્શન માં તો જવું પડે ને કા? હાલો મારે છે ને રસોઈ થઈ ગઈ છે, હજી દાળ વઘારવાની બાકી છે, બાકીની બધી રસોઈ થઈ ગઈ. ને અમારે ધારાબેન ની એન્યુઅલ ડે ફંક્શન માં રહેવાનું છે કે રહી ગયા કા? નહીં, હજી મેં નામ નથી લખાયું. મેં પૂછી લો. પછી કાલ ફાઇનલ કહેવાનું. કાલ નહીં, આઈ જસ્ટ ફાઇનલ હતું અને મને તો જાવ રહેવું જ. દર ફંક્શન મેડમ કહેતો હતા કે દર ફંક્શન માં રહ્યો તમે, જે ફંક્શન માં રહેવું હોય તો રહ્યો, નકર કાંઈ નહીં. ઓહો હો એમાં તો શ્વાસ ચડી ગયો. હાલો હાથ પગ ધો હવે. જેટલામાં મને સાસ ચડી ગયો. ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. ને આજે બપોરામાં છે ગુવાર બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, હળદરનું અને ચીબડાનું કાચું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. ને હમણાં તો છે ને અમારા હળદરનું કામ ઉપાડ્યું છે. આ ત્રીજી વાર હળદર આવી થી કા? આ થેલી હળદર એવી ભાવે છે ને કે એની વાત જવા દો. અને અત્યારે શિયાળો છે ને હળદર હારી આવે ને એટલે આનો ફાયદો ભરપૂર ઉપાડાય. શું કયો સાહેબ? અત્યારે હળદર ખાય ને તો હાડકા મજબૂત થાય, તો ગટપણમાં વાંધો મજબૂત જ છે આપણે. હા હારું હાલો તો આવી જાવ તમે બધા બપોરા કરવા. કોને કોને આ થેલી હળદરનું અથાણું ભાવે છે એ પણ મને કહેજો. આ તાજું અથાણું કહેવાય, મસ્ત મીઠું ને લીંબુ ચડી જાય ને એટલે ખાવાની મજા આવે કા બેન? અમારે ધારાબેન ને તો જો લુખી હળદર હાલે. હાલો હારું હાલો તો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો ટાઈમ થઈ ગયો છે 3:45 વાગ્યાનો. અમારે તારાબેન જો આજ તો ઇન્ડોરે બેસીને હોમવર્ક કરે છે અને પતિદેવ આવેલા છે દુકાને. અને હાલો આપણે હવે રોંઢાના કામ લેવાના છે. મારે હો, આપણે નહીં. તમને નથી કીધું, તમે સામું જોયું પણ તમને થોડું મારે કઈ કહેવાય. હા તો રોકાઈ જાવ. હાલો તારાબેન કેટલું હવે લેસન બાકી છે? પાંચમી તો પૂરી રહી. 7 એટલે કે 6, 7 ને 8 છે. 3 પ્રશ્ન છે ને તો હાલો જલ્દી પૂરા કરો. તા મમતા બેન આવી જાય. ફ્રેન્ડ ટાઈમ થયો છે 8 વાગ્યાનો ને અંજુ ટાઈડ ની ક્યાં શેકાતું? કાંઈ શેકાવાનું ટાઈડ ની ઠરી જાય. હાલ હાલ અંદર હાલો. નહીં નહીં મારે ઘડીક વાર ઇન્ડોરે બેહવું. હમણાં ટાઈમ નથી મળતો ઇન્ડોરે બેહવાનો. સાહેબ કેવો દી ઉગે ને કેવો હાથ મેં કામમાં ને કામમાં વયો જાય. બપોર પછી તો દી ટકતો જ નથી. મારે આજ કેટલા કપડાં પ્રેસ કરવાના હતા. અડધા કપડાં કરી ને અડધા રાખી દીધા. હું બધું એક હારે નહીં થાય બરાબર ને? એમ કે બપોર પછી ટાઈમ ટકતો જ નથી. તો સારું હાલો હવે ટાઈટ નું અહીં શેકાવવું નથી. સાહેબ કે એમ પેટને ભાડું દઈ દઈએ, એના વગર નહીં હાલે. જે ભગવાન દે ટાઢું ટુકડું ખાઈ લે પછી રજાઈમાં કરીને પૂરી જાય. ખોટા ટાઈટ ના શેકાઈ જાવ. તમે બધા તડકે શેકાતા હશો, અમે ટાઈટ શેકાય. મારી તો ગદની કોઈ ભાષા હે એ તમને ખબર, મને શું ખબર તમે કઈ સ્કૂલમાં શીખા હોય, કોને શીખવાડી હોય મને તો ખબર ન હોય. ને હવે હું પાકે ઘરે કાંઠા ચડાવવા જાઉં તો ચડે કોઈ દી કાંઠા ન ચડે. કાચો ઘડો હોય ને એને આપણે જેમ વારવો હોય જેમ કરવો હોય એમ થાય. એમાં જેવો કાંઠો ચડાવવો હોય ચડે, હવે ન ચડે. એટલે હવે જી છે એમાં ખુશ રહેવાનું, રાજી રહેવાનું. તમને મજા આવે એમ બોલવાનું, બીજું હોય કોને? રાજી જ રહેવાનું. તમે ખુશ તો બધા ખુશ, બરાબર ને? તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.